વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી. વાગી ગયા 6:15 અને આ બાજુ જોઈ લઈએ દાદીને પપ્પા બહાર ઊંઘ્યા અને મમ્મી નાવા ગઈ અને હું સાડી પહેરીને તૈયાર થઈ ગયું. થોડી હજુ નાસ્તો નહીં ભરવાનો બાકી તો ચલો આગળ મળીએ બ્લોગમાં. તો ગાઈસ હું રેડી થઈ ગઈ. આ બાજુ મમ્મી વાસણ ગોઠવા અને પૂજા કરી લીધી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. આ બાજુમાં દાદા પૂજા કરવા બેઠા. તો ગાઈસ હું હાલ આવી સ્કૂલથી ઘરે અને આ બાજુ પપ્પા આયા હાલ ગરમી અને જોરદાર. દાદા જય માતાજી. શું કરો બેઠા? અને આ બાજુ દાદી ઊંઘ્યા. મમ્મી બનાવે રોટલા. ફૂલાવ કે નહીં ફૂલતા મમ્મી? તો મળીએ જમતી વખતે. ચલો ગાઈસ જમવા. આ બાજુમાં દાળ, રોટલો, છાશ, ઘી, કચુંબર, ડુંગળી અને કાકડી. આ બાજુ દાદી ખાવા બેઠા. આ બાજુ દાદા. તો ચલો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 7 અને આ બાજુ જમવાની તૈયારી થાય બનાવવાની. શું બનાવવાનું? વઘારેલી ખીચડી અને મરચાં ભરેલા અને રોટલી. બરાબર. આ બાજુ પપ્પા આવી ગયા ઓફિસથી અને દાદી બેઠા. જય માતાજી. દાદીને થોડું ઓછું સંભળાય ને એટલે જેટલું હોભળે એટલું હોભળે, બાકીનું જીવ. આ બાજુ દાદા પૂજા કરો. તો ચલો આગળ મળીએ. તો ચલો જમવા. આ બાજુ ખીચડી વઘારેલી, બીજું રોટલી અને મરચાં ભરેલા અને આ બાજુ સાદી ખીચડી. તો ગાઈસ 11 વાગ્યા રાતના અને આ બાજુ તો વાદળા આવ્યા અને વીજળીઓ એ થઈ રહી અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે. પણ થોડો થોડો વરસાદ પડે, એટલો બધો કંઈ પડતો નહીં. ઠંડો ઠંડો પવન આવે તો સૂઈ જઈશું. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.